નમસ્તે મિત્રો, શ્રાવણ માસના મારા રામ રામ તથા મારા શિવ મહાદેવના ભક્તજનો, વહાલા ધર્મપ્રેમી ભાઈ બહેનો, જો આ વિડીયો તમારા સુધી આવ્યો હોય તો તમે શ્રાવણ માસના શિવ મહાદેવોના સાચા ભક્ત છો. પવિત્ર શ્રાવણ માસમાં જે કોઈ ભક્તિ અને પૂજા તથા ઉપવાસ કરે છે તે આ વિડીયોને ખાસ કરીને રોજ સાંભળજો અને ઘરમાં ભક્તિ કરતી વખતે રોજ સાંભળજો અને ઘરમાં બીજા લોકોને પણ સંભળાવજો, કારણ કે શ્રાવણ માસની ભક્તિ પૂર્ણ થશે. મિત્રો, સવારે આંખ ખુલે ત્યારે પથારીમાં જ બેસીને બંને હથેળીઓના દર્શન કરી ઓમ નમ શિવાય મંત્રનો 5 કે 11 વાર જાપ કરવો. સવારનો પ્રથમ વિચાર મહાદેવનો હોવો જોઈએ. મિત્રો, પથારીમાંથી નીચે પગ મૂકતા પહેલાં ધરતી માતા અને શિવજીનું સ્મરણ કરી આરોગ્ય તથા આયુષ્ય માટે મહામૃત્યુજય મંત્રનું સ્મરણ કરવું. મિત્રો, આવા અમારા વિચારો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવું, કારણ કે આપણી મનોકામનાઓ પૂર્ણ થાય. મિત્રો, નિત્ય કર્મથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઘરે અથવા નજીકના શિવ મંદિરે જઈને તાંબાના કે પિત્તળના વાસણમાં શુદ્ધ જળ લઈ શિવલિંગ પર ધીમી ધારે અર્પણ કરવું. જળ ચડાવતી વખતે મનમાં ઓમ નમ શિવાયનો સતત જાપ કરવો. મિત્રો, જળાભિષેક બાદ શિવલિંગ પર ચંદનનો તિલક કરવો. અખંડિત 3 પાંદડાવાળા બીલીપત્ર પર રામ નામ કે ચંદન લગાવી ઓમ નમ શિવાય બોલી અર્પણ કરવું. સાથે આંકડાના ફૂલ, ધતુરો અને સાજા ચોખા ચડાવવા. મિત્રો, મહાદેવ સામે ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવવી. શિવ સંચાલિતનો પાઠ કરવો અને ભાવપૂર્વક આરતી ઉતારવી. મિત્રો, બપોરે ભોજન ગ્રહણ કરતા પહેલાં અન્ન દેવતા અને મહાદેવનો આભાર માનવો. ભોજનમાંથી થોડો ભાગ ગાય કે પશુ પંખી માટે કાઢવો. ભગવાનને ભોગ આપીને પ્રસાદ રૂપે સાત્વિક ભોજન ગ્રહણ કરવું. મિત્રો, તમે જે પણ નોકરી, ધંધો કે ઘરકામ કરતા હોય ત્યારે તેને મહાદેવની સેવા સમજીને નિષ્ઠાપૂર્વક કરો. કામ કરતી વખતે મનમાં જ ઓમ નમ શિવાય મંત્રનો માનસિક જાપ ચાલુ રાખો. મિત્રો, બપોરના સમયે જો કોઈ ભૂખ્યું, તરસ્યું કે ગરીબ વ્યક્તિ બારણે આવે તો તેને અન્ન કે જળ આપવું. શિવજી દરેક જીવનમાં વાસ કરે છે, તેથી કોઈ પણ જીવ પ્રત્યે દયા રાખવી એ પણ શિવ પૂજા જ છે. મિત્રો, સાંજનો સમય, ખાસ કરીને સૂર્યાસ્તનો સમય, જેને પ્રદોષ કાળ કહેવામાં આવે છે, તે શિવજીની આરાધના માટે અત્યંત દિવ્ય અને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે મહાદેવ અત્યંત પ્રસન્ન મુદ્રા કૌશાલ પર્વત પર નૃત્ય કરે છે. મિત્રો, સાંજે સ્નાન કે હાથ પગ ધોઈને સ્વચ્છ થવું. ઘરના મંદિરમાં શિવજી સામે ઘીનો કે તેલનો દીવો પ્રગટાવવો. મિત્રો, સાંજના સમયે શાંત ચિત્તે બેસીને શિવ તાંડવ સ્ત્રોત, રુદ્રાષ્ટકમ કે શિવ પંચાક્ષર સ્ત્રોતનો પાઠ કરવો. જો આ પાઠ ન આવડે તો માત્ર 108 વાર ઓમ નમ શિવાય મંત્રની માળા કરવી. મિત્રો, અંધારું થાય ત્યારે 5 થી 10 મિનિટ આંખો બંધ કરીને બંને ભમરની વચ્ચે મહાદેવના સ્વરૂપનું કે શિવલિંગનું ધ્યાન ધરવું. આનાથી દિવસભરનો માનસિક થાક દૂર થાય છે અને અદ્ભુત શાંતિ મળે છે. મિત્રો, દિવસનો અંત પણ જો શિવ સ્મરણ સાથે થાય તો આખી રાત અપ્રસન્ન રીતે સાધનમાં વીતે છે. મિત્રો, રાત્રે પલંગ કે પથારી પર બેસીને આખા દિવસ દરમિયાન થયેલા કાર્યોનું ચિંતન કરવું. જો આપણાથી કોઈનું મન દુભાયું હોય
કે કોઈ ભૂલ થઈ હોય તો મહાદેવ પાસે ક્ષમા માંગવી. મિત્રો, દિવસભરની તમામ ચિંતાઓ, ક્રોધ, અહંકાર અને મન મુટાવને મહાદેવના ચરણોમાં અર્પણ કરી દેવા. મનને એકદમ હળવું કરી દેવું. મિત્રો, પથારીમાં સૂતી વખતે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવા અને શ્વાસની સાથે ઓમ નમ શિવાયનો જાપ કરવો. જ્યાં સુધી નિકટતમ ઊંઘ ન આવી જાય ત્યાં સુધી મનમાં શિવનું સ્મરણ ચાલુ રાખવું. મિત્રો, જો તમે આ દૈનિક દિનચર્ચા સવારથી રાત સુધીની શિવ સાધના તમારા જીવનમાં ઉતારશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા, રોગ અને શોક દૂર થશે તથા સુખ, શાંતિ અને મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થશે. આવો આજે સંકલ્પ કરીએ કે આપણે માત્ર શિવની પૂજા જ નહીં કરીએ પણ શિવ જેવા ઉદાર, શાંત અને સુદ્રઢી બનવાનો પ્રયત્ન કરીશું. આપ સૌ પર ભગવાન ભોળાનાથના આશીર્વાદ સદાય વરસતા રહે. હર હર મહાદેવ કી જય. સોમનાથ કી જય. કાશી વિશ્વનાથ કી જય.